કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। એક સાથે 4 શક્તિશાળી વાવાઝોડા સક્રિય। પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એક સાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે, જે ઓગસ્ટમાં 8 વર્ષ પછીની દુર્લભ ઘટના છે। સૌડેલ સૌથી શક્તિશાળી છે। પવન 165 કિમી પ્રતિ કલાક નારા અને ગૈનારી સ્થિર છે, જ્યારે અત્સાની ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે। તેમની દિશા અને શક્તિ અલગ હોવાથી એક જ વિસ્તારને ખતરો નથી। હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે। મોંઘવારીનો મોટો માર। રાજ્યમાં તહેવારો ટાણે જ સુકામેવાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। શ્રાવણ માસ અને આગામી તહેવારો પૂર્વે કિસમિસના ભાવમાં 80%, બદામમાં 20% અને એલચીમાં 30%નો વધારો થયો છે। કિસમિસ પ્રતિ કિલો 250 થી વધી 450, બદામ 1200 અને એલચી 4500 એ પહોંચી છે। ખાંડ અને કાચા માલના ભાવ વધતા મીઠાઈઓ પણ 10% સુધી મોંઘી થતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે। જયશંકરની પુતિન સાથે મોસ્કોમાં મુલાકાત। વિદેશ મંત્રી એસ જયશંકર 2 દિવસની મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે। સોમવારે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય વેપાર, રોકાણ, ઉર્જા તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી। જયશંકરે પીએમ મોદીની શુભકામનાઓ અને વ્યક્તિગત સંદેશ પહોંચાડ્યો। આર્થિક સહયોગમાં નોંધપાત્ર પ્રગતિની વાત કરી। પીએમ મોદી પુતિનને એસસીઓ અને બ્રિક્સ સમિટ માટે આમંત્રિત કરવા આતુર છે। અમદાવાદમાં નવા રોડ પર પથ્થરની તકતી ફરજિયાત। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા બનતા તમામ રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો ધરાવતી પથ્થરની તકતી લગાવવી ફરજિયાત બનાવી છે, જેમાં કામગીરીની તારીખ, ગેરંટી પીરિયડ અને ફોન નંબર દર્શાવવાના રહેશે। તકતી વિના પેમેન્ટ અટકાવાશે। બીજી તરફ સરકારી નિયમો વિરુદ્ધ ડામરથી 7 મોડલ રોડ બનાવવા માટેની 136 કરોડની દરખાસ્ત રોડ કમિટીએ મોકૂફ રાખીને ફરી આરસીસી પ્લાન મંગાવ્યો છે। ગુજરાતમાં દુષ્કાળના એંધાણ। રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામને કારણે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। 23 જિલ્લાઓમાં હજુ પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે। વરસાદની ભારે અછત સર્જાતા હવે જળાશયોમાં પાણી અપેક્ષિત સપાટીથી નીચું છે। પાણી ન મળવાને કારણે ઊભો પાક સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। રસોડાનું બજેટ સંપૂર્ણ ખોરવાયું। મોંઘવારીના કારણે પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે। ખાંડ, ડુંગળી, શાકભાજી અને ખાદ્ય તેલના વધતા ભાવથી રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે। લીલા શાકભાજીમાં ફ્લાવર અને ગવાર ફણસીનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે। આદુ 300 અને લસણ 240 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે લીંબુનો ભાવ પણ 80 ને પાર ગયો છે। વધતી કિંમતોને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના ઘરખર્ચ પર ભારે અસર પડી રહી છે। ડુંગળી અંગે સરકારનો મોટો નિર્ણય। બજારમાં ડુંગળી 50 થી 65 પ્રતિ કિલો વેચાતા મોંઘવારી વધી છે। કિંમતો પર અંકુશ લાવવા સરકારે મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે। મંગળવારે દિલ્હી પહોંચ્યા બાદ દેશના અન્ય વિસ્તારોમાં પુરવઠો મોકલાશે। ગ્રાહકોને રાહત આપવા સરકાર નાફેડ, એનસીસીએફ, સરકારી સ્ટોલ અને મોબાઈલ વાહનો દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું વેચાણ કરશે। ચોમાસું ફરી સક્રિય। સેટેલાઇટે પકડી વાદળોની ફોજ। ઇનસેટ 3DS સેટેલાઇટની તાજેતરની થર્મલ ઇન્ફ્રારેડ તસવીરોમાં ભારતના મોટા ભાગમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો છે। તસવીરોના આધારે મધ્ય ભારતથી લઈને ઇન્ડો ગંગાના મેદાનો અને પૂર્વી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે। મધ્યપ્રદેશમાં પણ વરસાદી ગતિવિધિ વધી શકે છે। દેશમાં ખાંડની અછત નથી। દેશમાં ખાંડની કોઈ અછત નથી અને ભાવવધારો અસ્થાયી છે, તેવી સ્પષ્ટતા આઈએસએમએ કરી છે। તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં 16%નો ઉછાળો અને વેપારીઓની સંગ્રહખોરીના કારણે કૃત્રિમ અછત સર્જાઈ છે। સ્થિરતા માટે સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે। ઓક્ટોબર 2026માં ઉત્પાદન 10 લાખ મેટ્રિક ટન પહોંચવાની શક્યતા છે, જેથી ભાવ નિયંત્રણમાં આવશે।
જનસંખ્યા કંટ્રોલ કરો, મોંઘવારી ઘટી જશે. બીજેપી નેતા દિનેશ લાલ યાદવે દેશમાં વધતી મોંઘવારીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી તેઓ ભાનમાં આવ્યા છે ત્યારથી માત્ર મોંઘવારી વધવાની વાતો સાંભળી છે. તેમણે દાવો કર્યો કે મોંઘવારીનો સીધો સંબંધ મર્યાદિત સંસાધનો અને વધતી વસ્તીથી છે. તેમણે એક લોકપ્રિય ગીત સૈયા તો ખૂબ કમાત હૈ મોંઘવારી ડાયન ખા જાત હૈ ઉદા આપતા કહ્યું, જો વાસ્તવમાં મોંઘવારીની ચિંતા છે તો જનસંખ્યા નિયંત્રણ કરો. ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો પીયુસી વિના સક્રિય. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાહન પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. સીએજી રિપોર્ટ મુજબ માર્ચ 2024 સુધીમાં 39 લાખ વાહનોના પીયુસી એક્સપાયર થઈ ગયા હોવા છતાં રસ્તાઓ પર દોડી રહ્યા છે. અમદાવાદમાં વાર્ષિક PM10 સ્તર નિયત મર્યાદા 60 કરતા વધીને 101 માઇક્રોગ્રામ નોંધાયું છે, જે 68% વધુ છે. શહેરમાં વાહન વ્યવહારનો CO2 ઉત્સર્જનમાં હિસ્સો 37% સુધી પહોંચ્યો છે. રક્ષા મંત્રીનો ઐતિહાસિક નિર્ણય. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO દ્વારા વિકસિત પરંપરાગત મિસાઇલ સિસ્ટમની ટેકનોલોજી સ્થાનિક ઉદ્યોગોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય ખાનગી કંપનીઓ અને MSME ક્ષેત્રને મિસાઇલ ઉત્પાદન સાથે જોડાવાની તક મળશે. સરકારનો હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા અને વિદેશી નિર્ભરતા ઘટાડવાનો છે. આ પગલાંથી સ્થાનિક ઉત્પાદન, રોજગારી અને ટેકનોલોજીમાં નવીનતાને વેગ મળવાની આશા છે. રાહુલ ગાંધી ફિરોઝ ગાંધીના વંશજ છે. રાહુલ ગાંધીના મનુસ્મૃતિ અને પિતૃસત્તાત્મક વિચારને લઈને આપેલા નિવેદન પર બીજેપી નેતા ડોક્ટર નિશિકાંત દુબેએ વળતો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી રાહુલ ગાંધીને ધર્મ અને વંશ પર સીધો પ્રશ્ન પૂછ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ફિરોઝ ગાંધીના વંશજ છે અને તે પારસી ધર્મના છે. વધુમાં તેમણે ટૂંકા શબ્દોમાં ખાંડ મોંઘી થતા ચાનો ભાવ વધ્યો. ગૃહિણીઓના રસોડાના બજેટ બાદ હવે ચાની ચુસ્કી પણ મોંઘી થઈ છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં ખાંડનો ભાવ 45 રૂપિયાથી વધીને 70 રૂપિયાને પાર પહોંચી જતા ચા અને કોફીની કિંમતમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. અગાઉ 10માં મળતી અડધી કટિંગ ચા હવે 15માં અને 15 વાળી કોફી 20 રૂપિયામાં મળશે. ખાંડ, દૂધ અને ગેસના ભાવવધારા કારણે સામાન્ય ગ્રાહકો તથા શ્રમિકો પર આર્થિક બોજ વધ્યો છે. ભાવનગરમાં 16,000 બોટલ દારૂ ઝડપાયો. ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે વડોદરાના બાપોદ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે SMC દરોડો પાડીને 1 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડવામાં આવેલા આ દરોડામાં ફ્લેટના પાર્કિંગમાંથી 16,000 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે. SMC એ સ્થળ પરથી વાહનો કબજે કર્યા છે, જ્યારે તમામ આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ છે. કોઈ માઈકા લાલની તાકાત નથી કે આરક્ષણ ખતમ કરે. આરક્ષણ વ્યવસ્થાને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહનો એક જૂનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂના વિડીયોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે કે કોઈ માઈકાલાલે દૂધ નથી પીધું કે આરક્ષણ ખતમ કરી શકે. જણાવીએ કે હાલ દેશમાં આરક્ષણ આર્થિક આધારે લાગુ કરવામાં આવે તેવી માંગો સાથે પ્રદર્શનકારીઓ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ખાંડના સ્ટોક પર સરકારની નવી મર્યાદા. તહેવારો દરમિયાન ખાંડની સંગ્રહખોરી અને ભાવ વધારા પર અંકુશ મેળવવા સરકારે મોટા ખાંડ વપરાશકારો માટે સ્ટોક મર્યાદા નક્કી કરી છે. નવા નિયમ મુજબ 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 દરમિયાન મહિને 10 મેટ્રિક ટન એટલે કે 100 ક્વિન્ટલથી વધુ ખાંડનો ઉપયોગ કરતા વેપારીઓ અને સંસ્થાઓ પોતાની 15 દિવસની જરૂરિયાતથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. CJPની મોટી જાહેરાત. CJPએ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે દેશવ્યાપી આહવાન કર્યું છે. પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે 25 જુલાઈના યુવાનોને આપેલા વચનો પર સરકાર ખરી ઉતરી નથી. હવે પાર્ટી 5 સપ્ટેમ્બરના રોજ માર્ચ કરશે, જે ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હીના મુખ્યાલય સુધી જશે. આ માર્ચનું નેતૃત્વ નીટ પરીક્ષા સંબંધિત મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવાર કરશે. ભારત પર સદીના સૌથી શક્તિશાળી અલ નીનોનો ખતરો. બ્રિટનના UK મેટ ઓફિસે 21 ઓગસ્ટે પ્રશાંત મહાસાગરમાં વિકસતા શક્તિશાળી અલ નીનો અંગે ચેતવણી આપી છે. રિપોર્ટ મુજબ તેની અસરથી ભારતમાં ચોમાસું નબળું પડી શકે અને તાપમાન વધી શકે છે. વૈજ્ઞાનિકોના મોડલ અને જૂના આંકડાના વિશ્લેષણ પ્રમાણે 2027ના સૌથી ગરમ વર્ષ બની શકે છે. વૈશ્વિક તાપમાન સરેરાશ કરતા અસ્થાયી રીતે 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધવાની શક્યતા છે.
બંગાળમાં રહેવું હોય તો વંદે માતરમ ગાવું પડશે. જાદવપુર વિશ્વવિદ્યાલય પરિસરમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને એબીવીપી વચ્ચે થયેલ હિંસક અથડામણ અને તણાવ બાદ સીએમ સુવેન્દુ અધિકારીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાંથી સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિના મુદ્દાઓ પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે આ રાજ્યમાં રહેવું હોય તો વંદે માતરમ ગાવું પડશે. દિલ્હીમાં ભારે વરસાદથી હાલત ખરાબ. ભારે વરસાદને કારણે દિલ્હી એનસીઆરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો સાથે ગુરુગ્રામમાં વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 25 ઓગસ્ટના રોજ તમામ કચેરીઓના કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનું રહેશે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામને કારણે થતી સમસ્યાઓને ઓછી કરવા અને રસ્તાના સમારકામને સરળ બનાવવા માટે આ સલાહ જારી કરી છે.